નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ ગુરુકુલ યુટ્યુબ ચેનલની અંદર સ્વાગત છે. ધોરણ 10 ચેપ્ટર નંબર 13 આંકડાશાસ્ત્રની અંદર સ્વાધ્યાય 13.1 નો આજે આપણે દાખલા નંબર 9 એટલે કે છેલ્લો દાખલો સ્વાધ્યાયનો આજે જોઈશું. જો આપણે અગાઉના વિડિયોની અંદર મારા દાખલા જોયા હોય, તમને ગમ્યા હોય તો એને લાઈક કરો અને શેર કરી અને સબસ્ક્રાઇબ ચેનલ કરવાનું ભૂલતા નહીં. છેલ્લો દાખલો આપણે જોઈએ. અહીંયા આપણને છેલ્લાની રકમ આપેલી છે. હવે આપણે એક્સઆઈ શોધવાનું તો 45 અને 55 ની વચ્ચે કઈ સંખ્યા આવશે? તો 50. પછી 55 અને 65 ની વચ્ચે કઈ આવશે? 60. 65 અને 75 ની વચ્ચે 70. 75 અને 85 વચ્ચે 80. અને 85 અને 95 વચ્ચે 90. તો આની અંદરથી વચ્ચોવચ્ચની એક સંખ્યા આપણે શું કરવાની છે? ધારવાની છે. તો અહીંયા આપણે 70 ને આપણે a તરીકે લઈશું. તો 70 ની સામે આપણે a લખીએ તો અહીંયા શું આવશે? 0. હવે ui ની અંદર આપણે લખીએ તો -1 -2. અહીંયા 1 અને 2 આવશે. હવે fi ui નું કોલમ આવે તો fi અને ui નો ગુણાકાર કરીને અહીંયા લખીશું 3 દુ 6 તો -6. 10 એકા 10 તો -10. પછી 8 એકા 8 અને અહીંયા આવશે શું? 0. 3 દુ 6. હવે અહીંયા 8 અને 6 નો સરવાળો કરે તો 8 અને 6 કેટલા થશે? 14. અને 10 ને 6 કેટલા થશે? તો -16. હવે 16 માંથી આપણે 14 બાદ કરીએ તો સિગ્મા fi ui આપણને મળશે 16 માંથી 14 જશે તો 2. બંનેમાંથી મોટી સંખ્યા કોણ છે? 16 છે. તો 16 ની આગળ નિશાની શાની છે? માઈનસ ની. તો આપણો જવાબ શામાં આવશે? માઈનસ ની. હવે એક ટોટલ આપણે સિગ્મા fi નું જોઈશું. સિગ્મા fi બરાબર 10 ને 3 13 ને 1 14 14 ને 10 24 24 ના 8 32 32 ને 3 કેટલા થશે? 35. તો સિગ્મા fi આપણને કેટલા મળશે? 35 મળશે. હજુ આપણે એક કિંમત જોશે h ની. તો h ની કિંમત આપણને ક્યાંથી મળશે? તો વર્ગની અંદરથી વર્ગ લંબાઈ જોઈએ તો 55 માંથી 45 આપણે બાદ કરીશું તો h બરાબર આપણને કેટલા મળશે? 10. હવે આપણું સૂત્ર પદ વિચલનની રીતનું x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui છેદમાં સિગ્મા fi ગુણ્યા h. a ની કિંમત આપણે શું ધારી હતી? 70 પ્લસ સિગ્મા fi ui આપણને કેટલા મળ્યા? -2. સિગ્મા fi 35 ગુણ્યા h ની કિંમત 10. તો આપણને આ કિંમતો મળી ગઈ. હવે 35 અને 10 7 પંચા 35 અને 5 દુ 10. અહીંયા 5 5 કટ થાય તો અહીંયા આપણને વધુ શું? તો અહીંયા 70 પ્લસ 2 દુ 4 તો -4 છેદમાં કેટલા વધશે? 7. તો 7 ભાગ્યા આપણે 4 કરીશું. 7 ભાગ્યા 4. કોઈ એક સંખ્યાથી આપણે અહીંયા જોઈએ તો ભાગાકાર નહીં થાય તો અહીંયા આપણે 0 મૂકીશું તો અહીંયા શું મૂકવું પડશે? 0. 7 પંચા 35. 40 માંથી 35 જાય તો 5 વધશે. અહીંયા 0 77 49. તો અહીંયા આપણને એક શેષ વધશે. આપણે 0.57 જવાબ આવશે. તો અહીંયા આપણે 70 અહીંયા પ્લસ અને માઈનસ ભેગા થશે -0.57. હવે બંનેની આપણે બાદબાકી કરીશું એટલે આપણો જવાબ જોઈએ તો અહીંયા બાદબાકી આ રીતે 70 અને નીચે 0.57. અહીંયા પોઈન્ટની પાછળ 0 લગાવી દઈશું. બંનેની બાદબાકી અહીંયા 10 9 9 અને અહીંયા 6. 10 માંથી 7 જાય તો 2, 9 માંથી 5 જાય તો 4, પોઈન્ટનો પોઈન્ટ 9 ના 9 અને 6. એટલે આપણો જવાબ આવશે 69.42. જે આપણો માગેલો શું છે? મધ્ય.